નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ બે વિદ્યાર્થીનીઓ કે જેમણે આપણા દેશનું નામ રોશન કર્યું છે। વાત કરીશું ખાસ આ મુદ્દે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીઓએ જે વિશિષ્ટ સંશોધન કર્યું છે તે મુદ્દે ચર્ચા કરીશું। પ્રકૃતિ મુજબની જીવનશૈલીમાં મહિલાઓના હેલ્થ સિક્રેટને લઈ જે વિદ્યાર્થીનીઓ સંશોધન કર્યું છે તે મુદ્દે ખાસ ચર્ચા કરીશું। આ ચર્ચામાં તે બંને સ્ટુડન્ટ્સ આપણી સાથે ઉપસ્થિત છે। આપણી સાથે જોડાઈ ગયા છે આસ્કા પટેલ અને વિશ્વા આહિર કે જે બંને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। પહેલા તો શોની કે જે સંશોધનને લઈને અત્યારે આ બંનેની ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ કરીને આપણી કોલેજમાં જ નહીં દેશભરમાં જે નામ રોશન કર્યું છે અને ખાસ કરીને જે આ બંને જે સંશોધન કર્યું છે 18 થી 40 વર્ષની વય જૂથની 900 મહિલાઓનો તમે જે સર્વે કર્યો છે, એક પહેલા તો આ ખૂબ મોટી ઉપાધિ છે અને ખાસ કરીને જ્યારે વાત થાય છે મહિલાની હેલ્થને લઈને ત્યારે ઘણા બધા મુદ્દાઓ હોય છે કે જેની પર વાત થવી જરૂરી છે અને આ બંને જ્યારે આ સંશોધન કર્યું છે તે મુદ્દે ચર્ચા થવી એટલી જરૂરી છે। આ ચર્ચાની શરૂઆત કરીએ પહેલા તો આસ્કા આપને પૂછવા માંગીશ, સંશોધન કર્યું છે અને જે નામના મેળવી છે ઇન્ટરનેશનલ લેવલે આપે જે સંશોધન કર્યું છે તે હેલ્થ સિક્રેટને લઈ ચર્ચાઓ ચાલી રહી છે, શું અનુભવી રહ્યા છો? પહેલા તો આપ। હું અનુભવી છું કે આ એક આયુર્વેદા જે કોન્સેપ્ટ કહેવાય જેને અમે સાયકોલોજી સાથે જોડ્યું છે કે આયુર્વેદા અને સાયકોલોજીમાં શું ફેર છે। ફેર તો આમ કઈ જોવા મળશે નહીં, બટ બંનેનો કોન્સેપ્ટ એક જ છે। એટલે અમે એક એને જાગૃતતા માટે અમે એક સર્વે કર્યો હતો। જી વિશ્વા, પહેલા તો આ સર્વેને શું અનુભવી રહ્યા છો આપ? આ સર્વેને લઈને એટલું કહીશ કે મને ખૂબ આનંદની લાગણી થાય છે, કેમ કે જે આ સર્વે છે તે આયુર્વેદ અને મનોવિજ્ઞાન બંનેને સાંકળતો જે એક સર્વે છે તે છે। મહિલાઓમાં અત્યારે જે આપણે જોઈએ કે આપણે આયુર્વેદમાં જે આપેલા છે આપણે ત્રિદોષ આપણે જેને કહીએ કે પ્રકૃતિ છે તે દરેક સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે। તે પ્રકૃતિ છે તે ત્રિદોષ છે, વાત પિત્ત અને કફ છે। તો તે પ્રકૃતિ છે તો મહિલાના જે આરોગ્ય જાગૃતિ અને જે મહિલામાં જે આવશ્યકતા જોવા મળે છે તો તેને બંનેનો શું સંબંધ છે તેના વિશે અમે આ સંશોધન કર્યું હતું। તો તેના પરિણામે અમને એવું જાણવા મળ્યું કે જે કફ પ્રકૃતિ ધરાવતી મહિલાઓ હોય છે તો તેમની અંદર છે એ આરોગ્ય જાગૃતિ વધારે અને આવશ્યકતા છે તે ઓછી જોવા મળે છે। પરિણામે જે વાત અને પિત્ત પ્રકૃતિ વાળી મહિલાઓ છે તો તેમની અંદર જે આવશ્યકતા છે એ કફ પ્રકૃતિ વાળી મહિલાઓના પ્રમાણમાં વધારે જોવા મળે છે અને તેમની આરોગ્ય જાગૃતિ છે તે પણ તેમના કરતા ઓછી જોવા મળે છે। તો આ સંશોધનનું પરિણામ છે તેમાં અમને આવું જોવા મળ્યું છે। ખૂબ જ સુંદર રીતે જે આપે એક્સપ્લેન કર્યું। આસ્કા, આપને પૂછવા માંગીશ, આ સંશોધન કરવા પાછળનું કારણ શું હોઈ શકે? આપે ઘરમાં કંઈક જોયું હોય કે પછી આપની આસપાસના જે મિત્રો વર્તુળમાં જે મહિલાઓ છે શું વિચારીને આ સંશોધન કર્યું આપે? આ સંશોધનનું મહત્વ એ હતું કે જે 18 થી 40 વર્ષની ઉંમરમાં જે આપણે ફિઝિકલ જે હેલ્થને લઈને આપણે જે પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે, જે ફિમેલ્સ સ્પેશિયલી ફિમેલ્સ જે પ્રોબ્લેમને ફેસ કરતી હોય છે, જેમ કે છે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે, લાઇફસ્ટાઇલ્સમાં ચેન્જીસ આવે છે, ફૂડિંગ હેબિટ્સના જે ચેન્જીસ આવે છે। હવે આપણે કહીએ કે 18 થી 25 વર્ષની જે ઉંમર હોય છે જેમાં વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકો સ્ટડી કરતા હોય છે, તો સ્ટડીને લઈને સ્ટ્રેસને લઈને એ લોકોના જે પાચન શક્તિ ઉપર જે અસર પડતી હોય છે એ પાચન શક્તિને લઈને મન ઉપર બી એ વસ્તુ અસર પડે છે। હવે મન ઉપર જ્યારે વસ્તુ અસર પડે એટલે એ આપણા જે ફિઝિકલ હેલ્થને બી એ બગાડે। એટલે જોવા જઈએ તો ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થને આપણે સાથે રાખવું જોઈએ। સાચી વાત કરી। હાલના સમયમાં ક્યાંક સોશિયલ મીડિયાનો જે વપરાશ થઈ રહ્યો છે, લોકો મેન્ટલ હેલ્થ પર વધારે ફોકસ કરવાનું કહેતા હોય છે। લોકો કહે છે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું, પણ તેની સાથે સાથે ફિઝિકલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે। તે આ બંને આ સંશોધન કરીને સમજાવી દીધો છે। વિશ્વા, શું કહેશો? મેન્ટલ હેલ્થની સાથે ફિઝિકલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે, શું કહેશો? હેલ્થની સાથે ફિઝિકલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે અને તેને લઈ આ બંને જ્યારે સંશોધન કર્યું છે મહિલાઓની ફિઝિકલ હેલ્થ માટે ખાસ। વિશ્વા, શું કહેશો? ફિઝિકલ હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે?
જેટલી આપણે કહીએ કે મેન્ટલ હેલ્થ જે ઇમ્પોર્ટન્ટ છે એટલું જ જે ફિઝિકલ હેલ્થ છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. અમે જે સંશોધન કર્યું છે તે આયુર્વેદ અને મનોવિજ્ઞાન બંનેને સાથે રાખીને કર્યું છે. તો આયુર્વેદમાં જેમ કહેવામાં આવે છે કે જે પ્રકૃતિ આપણે જે ત્રિદોષ છે વાત પિત્ત અને કફ જે છે તો તે છે આપણે આમ જોઈએ તો આયુર્વેદનો સીધો સંબંધ છે મન સાથે છે. અને જે મનોવિજ્ઞાન છે તો તેનો સંબંધ જે છે એ વ્યક્તિના જે વિચારો છે, લાગણીઓ છે કે પછી જે વર્તન છે તેના પર છે. તો હવે જે શરીર અને મન બંને એકબીજા સાથે જોડાઈને જ કાર્ય કરે છે. તો જ્યાં સુધી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ સ્વસ્થ નહીં હોય ત્યાં સુધી તેમનું જે ફિઝિકલ હેલ્થ છે તેમાં પણ તે ઇફેક્ટ કરે છે. એટલા માટે જો મેન્ટલ હેલ્થ જે બરાબર હશે તો આપણી ફિઝિકલ હેલ્થ છે તે પણ બરાબર ચાલશે એમ. જે ખાસ કરીને જ્યારે વાત થતી હોય છે મહિલાઓના હેલ્થને લઈને, તો પહેલાં તો ઘણી બધી બાબતો છે કે જેની પર વાત થવી જરૂરી છે. પીરિયડ્સ હોય કે પછી બીજી બધી બાબતો હોય, તો મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. કેમ કે મહિલાઓ જ્યારે આગળ લાઈફમાં જાય છે, એક પત્ની બને છે, એક ગૃહિણી બને છે, ત્યારે ખાસ તે સ્વાસ્થ્ય કહેવાય છે ને, આપણા ઘરમાં મમ્મી પણ કહેતા હોય છે કે અત્યારનું ખાધેલું 10-20 વર્ષ પછી દેખાશે તમને. તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. આપણે ખાવામાં ક્યાંક નખરા કરી લેતા હોઈએ છીએ કે નહીં મમ્મી આ નહીં ખવાય, તે નહીં ખવાય, પણ મમ્મી જબરદસ્તી ખવડાવે છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તો આપણે ઘરમાં મમ્મીથી જ શીખી રહ્યા છીએ પહેલા તો. આસ્કા, શું કહેશો? જોઈએ તો આ આપણું જે એન્વાયરમેન્ટ છે, પેરેન્ટિંગ સ્ટાઇલ છે, એનાથી આપણે ઘણું બધું શીખીએ છીએ. હવે આપણે તીખું, તળેલું કે મસાલેદાર કે એવું ખાઈશું તો એ આપણા ફિઝિકલ હેલ્થ પર તો અસર કરશે જ, પણ જોડે જોડે એ મેન્ટલ હેલ્થ પર બી અસર કરશે. એટલે એ આપણે થોડું આપણા જે ફૂડિંગ હેબિટ્સ છે એમાં થોડું ધ્યાન રાખવું પડશે. જેમ કે હું કહી શકું કે આપણે આ એજમાં હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થતા હોય છે, તો એના લીધે આપણને થોડું ચટાકેદાર છે કે મસાલેદાર છે એ ખાવાનું વધુ પસંદ કરે છે, અને જંક ફૂડ એ વધુ પસંદ આપણે કરતા હોઈએ છીએ. પણ એની જ જગ્યાએ આપણે જો શાકભાજી છે, લીલી શાકભાજી ખાઈએ કે ફ્રૂટ્સ ખાઈએ, જેથી આપણને એ આપણા હેલ્થ પર બી પોઝિટિવ ઇફેક્ટ લાવશે અને મેન્ટલ હેલ્થ પર બી એ પોઝિટિવ ઇફેક્ટ લાવશે. હાલના સમયમાં જે ભાગદોડ ભર્યું જીવન છે લોકોનું, અત્યારના સમયમાં સોશિયલ મીડિયા હોય કે પછી ડિજિટલ પ્લેટફોર્મ્સ હોય, ઘરે બેઠા લોકો કામ કરે છે, પરંતુ તેની સામે ક્યાંક હેલ્થને સાચવવામાં એટલા જ લોકો ચિંતામાં મુકાઈ જતા હોય છે. અને ઘણીવાર એવું થાય છે કે લોકો ખાસ કરીને જે પ્રોફેશનલ ફિલ્ડમાં છે તે લોકો ડાયટિંગ કરતા હોય છે અને જીમ જતા હોય છે અને પોતાના શરીર પર કહેવાય ને કે વધુ પડતું દબાણ કરતા હોય છે કે મારે અઠવાડિયામાં આટલું વેટ લોસ કરવું છે, મહિનામાં આટલું તો થવું જ જોઈએ. તો જે લોકો અંધાધૂંધ ડાયટિંગ કરે છે તેમની માટે શું કહેશો, વિશ્વા? જે લોકો અત્યારે જોવા મળે કે અત્યારના સમયમાં જે એક તો બધાનો જે બિઝી શેડ્યુલ છે એમાં બધા આપણે જોઈએ કે અંધાધૂંધ આપણે જોઈએ કે એમ કોઈ જે ડાયટ છે એને ફોલો કરતા હોય છે, પરંતુ તેમને જ્યારે તેમની પોતાની પ્રકૃતિ કઈ છે તે ખબર નથી હોતી. અને ફક્ત જે જોવા મળે કે ડાયટ જ કરતા હોય કે પછી જીમ જતા હોય કે પછી કોઈ દવાઓ હોય તો તેનું સેવન કરતા હોય છે, અને તેના કારણે પોતાનું હેલ્થનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જ્યાં સુધી આપણને આપણી પ્રકૃતિ કઈ છે એ જ ખબર નહીં પડે ત્યાં સુધી આપણે એટલું બધું એના ઉપર ફોકસ નહીં કરી શકીએ. પરિણામે જે આપણી પ્રકૃતિ છે તે મુજબ જો આપણે જીવનશૈલી અપનાવીએ અને તે મુજબનો જો આપણે આહાર લઈએ તો તેનાથી જે આપણું માનસિક સ્વાસ્થ્ય છે તેના પર ખૂબ અસર કરશે. અને જે અત્યારનું જે ભાગદોડી વાળું જીવન છે તેમાં વ્યક્તિને ચિંતા, તણાવ જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો તેમાંથી આપણે ધ્યાન છે, કોઈ યોગ છે કે તેના દ્વારા આપણે છીએ તો તે માનસિક સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ. ખાસ કરીને હાલના સમયમાં જ્યારે આઉટસાઇડર ફૂડ જે લોકોના જીવનમાં જગ્યા બનાવી રહ્યા છે, અનહેલ્ધી ફૂડ છે ને કે આપણે જંક ફૂડ પણ કહીએ છીએ, તો એવા સમયમાં મહિલાઓ સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખી શકે? પહેલાં તો આ જે સંશોધન કર્યું છે આપે, તેમાં મહિલાઓમાં વધતી જે જીવનશૈલી સંબંધિત જે બીમારીઓ છે તેમાં આ સંશોધન કેટલું હેલ્પફુલ થઈ શકે, આસ્કા, આપના મતે? આ સંશોધન એ હેલ્પફુલ થઈ શકે છે કે એ લોકો પોતાની જે પ્રકૃતિ હોય છે પેલા તો એ જાણી લે, અને એ જાણ્યા પછી એ કેવી રીતે આપણે પ્રકૃતિ સાથે સેટ થવું કે એડજસ્ટ થવું એ આપણે શીખવું પડશે. એટલે લાઈક આપણે યોગ કરી શકીએ, એક્સરસાઇઝ કરી શકીએ, મેડિટેશન કરી શકીએ, તે દ્વારા આપણે એને હેલ્પફુલ થઈશું. વિશ્વા, આપ શું કહેશો કે જે સંશોધન આપે કર્યું છે આ બંને તે આજની મહિલાઓ જે હાલના સમયમાં દરેક ફિલ્ડમાં મહિલાઓ છે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું નામ બનાવી રહી છે, તેમને કેવી રીતે હેલ્પફુલ થશે?
અમારું જે સંશોધન છે તે આયુર્વેદ અને મનોવિજ્ઞાન બંનેને સાથે સાંકળતું છે. અને જે અત્યારની જે મહિલાઓ છે, જેમ કે અત્યારે ઘણી મહિલાઓ છે તો તે જોબ કરતી હોય છે, ઘણી જે છે સ્ટડી કરતી હોય છે, અને ઘણી જે છે એ પારિવારિક જીવનમાં હોય છે. તો તેમને અમારું સંશોધન એટલું ઉપયોગી થશે કે ઘણી મહિલાઓ કે હોય છે તો ધ્યાન રાખતી હોય છે પોતાના સ્વાસ્થ્યનું, પરંતુ તેમને ખ્યાલ ના હોય કે પોતાની પ્રકૃતિ કઈ છે કે પછી તેમને કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ. તો તેમને જે છે એ તેઓ પોતાની પ્રકૃતિ અનુસાર આહાર અને જીવનશૈલી અપનાવે તો તે જે ચિંતા કે તણાવ કે જે જોવા મળે છે તેમની અંદર આપણે જોઈએ તો તેમાંથી તે જે જે અમે સંશોધન કર્યું છે તે તેમને મહત્વપૂર્ણ નીવડશે, અને જે યોગ કે ધ્યાન કે કસરત છે તો તેના દ્વારા પણ તે પોતાનું ધ્યાન રાખી શકે છે. પ્રકૃતિ મુજબ જીવનશૈલી અપનાવવાથી મહિલાઓ સંપૂર્ણપણે નિરોગી રહી શકે? આસ્કા. ના, એવું તો ના બને, બટ અમે એવું કહી શકીએ કે લાઈક એના જીવનશૈલીમાં જો ફેરફારો લાવી શકતા હોય તો એના જે માનસિક આપણે સ્વાસ્થ્ય કહીએ તો એમાં બી ફેરફાર થઈ જશે. જી વિશ્વા, આપ શું કહેશો? કોઈ જે પ્રકૃતિ મુજબ કોઈ મહિલા અગર ફોલો કરે છે ડાયટ વગેરે તો ચેન્જીસ કેટલા આવી શકે આપના મતે? સંપૂર્ણપણે તો નહીં સારું થાય, પરંતુ ચેન્જીસ મોટા પાયે આવી શકે છે, શું કહેશો? હું કહીશ કે જે આપણી પ્રકૃતિ છે તે પ્રમાણે આપણે જીવનશૈલી અને આહાર અપનાવીએ તો તેના કારણે જે આપણા છે માનસિક સ્વાસ્થ્ય પર ઘણી ઇફેક્ટ પડશે. કેમ કે આપણે સંપૂર્ણ પ્રમાણે તો કોઈની પ્રકૃતિને જે આપણે ફેરફાર નથી કરી શકતા, પરંતુ જો કોઈ પ્રકૃતિ છે, જેમ કે કોઈ મહિલા છે તો તેની અંદર પિત્ત પ્રકૃતિ વધારે છે, તો જો તે પિત્ત પ્રકૃતિ છે જો વધારે પ્રમાણમાં જોવા મળે તો તેને આપણે યોગ્ય જીવનશૈલી અને આહાર દ્વારા છે તેને સંતુલનમાં લાવી શકીએ છીએ. તો તેના કારણે જે વધુ પડતી જો પિત્ત પ્રકૃતિ હોય તો તેના કારણે તેની અંદર જે ચિંતા કે તણાવ કે ઉત્પન્ન થતું જોવા મળે છે આપણને, તો તેમાં આપણે સંતુલન લાવી શકીએ છીએ. જી, 18 થી 40 વર્ષની વય જૂથની 900 મહિલાઓને આપે ખાસ કરીને જે સંશોધનમાં આવરી લીધી છે તેમાં હું એક સવાલ પૂછવા માંગીશ કે સંશોધન દરમિયાન સૌથી મોટો પડકાર શું રહ્યો? આસ્કા. પડકાર તો એટલો બધો નથી રહ્યો, બટ જ્યાં અમે જે પ્રશ્નાવલી જે અમારી છે એ અમે ભરાવા જતા તો ત્યાં અમને એવા પ્રશ્નો પૂછવામાં આવતા કે આ અમને શું બેનિફિટ કરશે, એવું કે આનાથી અમને શું જાણવા મળશે, કે તમને શું જાણવા મળશે. એટલે એ દ્વારા અમને થોડી ડિફિકલ્ટી બહુ નથી લાગી, બટ થોડી બહુ લાગી હતી. જી વિશ્વા, મોટો પડકાર શું રહ્યો? જે સૌથી મોટો પડકાર છે એટલો બધો કઈ મોટો પડકાર એટલો નથી રહ્યો, પરંતુ જે કોઈ રિસ્પોન્સ કોઈ સારા ના આપે કે કોઈને બસ એવી રીતે જે થોડું મેનેજ કરવું પડ્યું હતું. આપ કોઈ સંશોધન કરતા હો છો ત્યારે લખવાનો હશે, ફિલ્ડ વર્ક કરવાનું હશે, તો આપ બંને જ્યારે ફિલ્ડમાં ગયા છો કે પછી આપે ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપણે રિવ્યુઝ લીધા છે લોકોના? જી વિશ્વા. જી, અમે જયારે ડેટા કલેક્શન ને કર્યા હતા તો અમે જે છે અમે જે પ્રશ્નાવલીનો યુઝ કરેલો હતો કે જે ગૂગલ ફોર્મ કે આપણે કોઈ પણ જે પ્રશ્નાવલી જે હોય છે સાયકોલોજીકલ એસેસમેન્ટ, તો તેના ઉપયોગ દ્વારા અમે જે ડેટા કલેક્શન છે કરેલું હતું. જી, અને જ્યારે વાત થાય છે કોઈ પણ સંશોધન કરવાની, કોઈ પણ ટોપિક તમે જ્યારે સિલેક્ટ કરો છો તેની પાછળ ઘણું બધું કામ હોય છે, ફિલ્ડ વર્ક હોય છે, પછી તમે ક્વેશ્ચનર રેડી કરો છો, થીસિસ જ્યારે સબમિટ કરવાનો હોય છે, પહેલાં તો આ ટોપિક જ્યારે ડિસાઇડ કરવાની વાત આવે છે, આસ્કા પૂછવા માંગીશ, ટોપિક કઈ રીતે ડિસાઇડ કર્યો આપ બંને? જી. અમને એવું લાગ્યું કે અત્યારે જે આધુનિક સમયમાં જે તણાવ છે, ઉતાવળીઓ જે આપણે પ્રક્રિયા કરી લઈએ છીએ, કે જે નિર્ણય આપણે નથી લેતા બટ ડાયરેક્ટ એના પર આપણે પ્રક્રિયા કરવા લાગીએ છીએ, તો એ અત્યારના જે બેઝિસમાં આપણે જોઈએ ને તો એ વધુ લાગે છે. એટલે અમે જે આયુર્વેદા અને સાયકોલોજીને બંનેને સાથે લઈને અમે છે ને આ વસ્તુ મતલબ આ ટોપિક ચૂઝ કર્યો હતો.
વિશ્વ, આપને પૂછવા માંગીશ કે હાલના સમયમાં ખાસ કરીને જ્યારે રિસર્ચની વાત આવે છે, ઘણા બધા ટોપિક છે અને લોકો મોસ્ટલી કેવું કરતા હોય છે કે સોશિયલ મીડિયા કે તો ડિજિટલ પ્લેટફોર્મ્સ કે બધી કંઈક એઆઈ રિલેટેડ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેની પાછળ ભાગી રહ્યા છે. હવે કેવું છે કંઈક ડાયટ પ્લાન જોઈએ કાં તો સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ બી અપડેટ જોઈતી હોય, કોઈ બી જો વાત કરીએ તો કોઈ પણ ડિટેલ્સ જોઈતી હોય તો લોકો ફટ દઈને એઆઈનો ઉપયોગ કરી દેતા હોય છે. પણ આ એઆઈના જમાનામાં આ બંને વિદ્યાર્થીનીઓ જ્યારે આ 900 મહિલાઓનો ડેટા કલેક્ટ કર્યો છે, એક મોટો પડકાર છે બે વિદ્યાર્થીનીઓ માટે. 900 મહિલાઓનો ડેટા એટલે બહુ જ મોટી વાત છે. વિશ્વા, શું કહેશો? અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ એઆઈ નો અને જે બીજા કોઈ પણ જે પ્લેટફોર્મ છે તો તેના દ્વારા, તો જે અત્યારે અમે જે સંશોધન કર્યું છે તો તેમાં અમે 900 નો ડેટા લીધેલો હતો કે જે 300 પિત્ત પ્રકૃતિ વાળી મહિલાઓ, 300 વાત પ્રકૃતિ વાળી મહિલાઓ અને 300 જે છે એ કફ પ્રકૃતિ વાળી મહિલાઓ. તો જે ડેટા જે કલેક્ટ કરવાનો હોય તો તેમાં જે ઘણી વખત છે એટલે આપણે જે ફોર્મ હોય તો તે ફિલઅપ નથી હોતું કે પછી એવા નાના મોટા પડકારો જોવા મળ્યા હતા. જી આસ્કા, આપને પૂછવા માંગીશ કે હાલના સમયમાં જ્યારે લોકો દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રમાં અલગ અલગ ટાઈમ મળે છે મહિલાઓને એક્સરસાઇઝ કરવા માટે, ડાયટ પર ધ્યાન આપવા માટે. કોઈક મહિલાઓ સવારે વહેલા ફ્રી પડે, કોઈક સાંજે ફ્રી પડે, કોઈક બપોરે 2 કલાક ફ્રી પડે, કાં તો કોઈ રાત્રે મોડા ફ્રી પડે છે. તો આવામાં મહિલાઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ ખાસ કરીને લોકો કહેતા હોય છે કે મેડિટેશન કરવું જોઈએ જેટલો પણ સમય મળે. આપના મતે શું કરવું જોઈએ? હું બી એવું જ કહીશ કે મેડિટેશન કરવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ અને જે આપણો આહાર છે એમાં થોડો ફેરફાર લાવવો જોઈએ. જો મેડિટેશન કરવાથી આપણું મન શાંત રહેશે, આહારમાં આપણે જો ફેરફાર લાવીશું તો એ આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર બી ફેરફાર લાવશે અને જોડે જોડે માનસિક સ્વાસ્થ્ય ઉપર બી ફેરફાર લાવશે. હવે જેમ શારીરિક સ્વાસ્થ્ય આપણું જેમ સારું હશે એવી જ રીતે આપણું માનસિક સ્વાસ્થ્ય બી સારું રહેશે. હવે જેમ માનસિક સ્વાસ્થ્યમાં અગર કોઈ અસર થશે તો એ આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર દેખાશે. વિશ્વ, આપને પૂછવા માંગીશ, આ જે સંશોધન આપ બંને કર્યું છે તેમાં મહિલાઓ જો ધ્યાન આપે અને જે રીતે ખાસ કરીને જ્યારે ફૂડની વાત થઈ છે, ડાયટિંગની વાત થઈ છે, પ્રોપર તમે ફૂડ લો, પ્રોપર ડાયટ ફોલો કરો, તેમાં પીરિયડ સાયકલમાં ખાસ કરીને અત્યારના સમયમાં પીસીઓડીના ઘણા કેસ સામે આવતા હોય છે, તેમાં કોઈ ચેન્જીસ આવી શકે કે કેમ? આપણે લાંબા ગાળે અગર આ ફોલો કરી રહીએ, પ્રોપર રીતે ડાયટ લેવું અને પ્રોપર પાણી પીવું, પ્રોપર ઊંઘ લેવી, કોઈ લાંબા સમયે ખાસ કરીને 2 મહિના કે 3 મહિના આપણે ફોલો કર્યું પછી કોઈ ફેરફાર દેખાઈ શકે કે કેમ આપના મતે? હા, જે આપણે પેલા તો કહીએ કે જે આપણી જીવનશૈલી છે તો પેલા તો આપણે આપણી પ્રકૃતિને ઓળખીએ તે મુજબ આહાર લેવો જોઈએ, જે સારો, પૌષ્ટિક અને જે એમ કહીએ ને કે આપણે લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, એવો સારો ને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. જે આપણે જોઈએ કે અત્યારના જમાનામાં જંક ફૂડ છે એ વધી ગયા છે કે જે તળેલું છે, તીખું છે, મસાલેદાર જે છે અને ક્યારેક વધુ પડતો જે લેવામાં આવે છે તો તેના કારણે જે છે પ્રકૃતિને ઇફેક્ટ કરે છે. તો તેના કારણે છે અત્યારના પહેલાના જમાનામાં આપણે જોઈએ તો આટલું બધું કઈ ફાસ્ટ ફૂડ ને એવું બધું હતું નહીં અને અત્યારે જે છે બધું આવું વધુ જોવા મળે છે. એમ કે અત્યારે જોઈએ તો બધાને મસાલેદાર ને એવું બધું જે હોય એ વધુ લેવાનું ભોજન વધારે લેવાનો પ્રયાસ કરતા હોય છે અને એના કારણે છે કે ફિઝિકલ અને મેન્ટલી બંને રીતે ઇફેક્ટ કરે છે. એટલે સાદો અને સાત્વિક ભોજન લેવો જોઈએ. જી આસ્કા, આપને પૂછવા માંગીશ કે હાલના સમયમાં ડેલી રૂટીનમાં શું ફેરફાર લાવી શકાય? થોડી ઘણી એક્સરસાઇઝ કરી શકાય કાં તો પછી મેડિટેશન કરી શકાય? અને ખાસ કરીને જ્યારે રાત્રિના સમયે લોકો મોબાઈલ ચલાવતા હશે ત્યારે ઘણા લોકો એવું પણ કહેતા હશે કે વહેલા સૂઈ જવું અને રાત્રે લાઇટ બંધ કરીને મોબાઈલ ન વાપરવો જોઈએ. ડેલી રૂટીનમાં શું ફેરફાર લાવી શકાય આપના મતે? ડેલી રૂટીનમાં આપણે 6 થી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, પછી યોગ કરવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન કરવું જોઈએ, જેથી આપણા મનને શાંતિ મળે. આપણે જે આખા દિવસનો જે સ્ટ્રેસ હોય કે આપણે જે આખા દિવસ આપણે બધું કામ કરેલું હોય એ મેડિટેશન દ્વારા આપણને રિલેક્સ ફીલ કરાવે છે. અને 7 થી 8 કલાક જો ઊંઘ લઈશું તો એ આપણા બોડી માટે એ સારું છે. પ્લસ જે ખોરાક ફૂડ હેબિટ્સ કહીએ તો ખોરાકમાં આપણે તળેલું, તીખું, ચટાકેદાર કે ગળ્યું કે એવું બધું આપણે જે છે ને એનું જે પ્રમાણ છે એ ઓછું કરી દેશું અને
લીલી શાકભાજી છે કે જે આપણે ફ્રૂટ્સ કહીએ કે એ બધું એનો પ્રમાણ જે છે ને આપણે વધારે લેવા લાગશું. જી, તો ચોક્કસથી ખાસ કરીને આ મુદ્દે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે લાંબા આયુષ્યની વાત કરતા હોય છે. પહેલાં તો લોકો નહીં કહેતા કે લાંબુ જીવન મળે, પરંતુ અત્યારના સમયમાં લોકો કહી રહ્યા છે કે જેટલું પણ જીવન મળે સ્વાસ્થ્ય મળે. તો સ્વાસ્થ્ય જીવનની ચાવી શું હોઈ શકે વિશ્વા, આપના મતે? સ્વાસ્થ્ય જીવનની ચાવી આપણે આમ જોઈએ તો જે સાદું જે જીવન છે, જે પહેલાના લોકો છે તેનું જીવન એકદમ સાદું અને સિમ્પલ હતું અને પરિણામે લાંબુ જીવન હતું. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ તો જે પેલા તો આપણે જોઈએ કે આપણી જે મેન્ટલ હેલ્થ છે ને એના પર તે બહુ ઇફેક્ટ કરે છે એમ. કે અત્યારે જે સ્ટ્રેસ ને જે ભાગાદોડી જે છે, અત્યારે જે ટેકનિકલ જમાનો આવી ગયો છે ને તેના કારણે જે બધાને જે ભાગાદોડી જીવનમાં જોવા મળે છે, પરિણામે સ્ટ્રેસ છે, પછી તણાવ છે, કે તેના કારણે જે માનસિક જે વિકૃતિ કે હોય છે, માનસિક સમસ્યા જે છે એ વ્યક્તિની અંદર જોવા મળે છે. તો તેના કારણે તેની જે ઇફેક્ટ છે તે તેની ફિઝિકલ હેલ્થ પર પડતી હોય છે. તો તેના કારણે આપણે એમ કહીએ કે જે આજે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું હશે ને તો આપણું જે ફિઝિકલ હેલ્થ છે તે પણ સારું જોવા મળશે. જી, અને જ્યારે આ બંનેનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું છે તે મુદ્દે શું અનુભવી રહ્યા છો? બંનેને પૂછવા માંગીશ. આસ્કા. એકચ્યુઅલીમાં તો અમે બહુ હેપી છીએ કે આ વસ્તુ જે અમારી જે ઇન્ટરનેશનલ લેવલ સુધી અમારી જે નોંધ કરવામાં આવી છે. અમે સમસ્યા થોડી તો રહી હતી, બટ જે સમસ્યામાંથી અમે પાસ થઈને જે અમને ઇન્ટરનેશનલ લેવલ સુધી આ વસ્તુ આવી છે, અમારી નોંધ લેવામાં આવી છે, તો અમે બહુ હેપી છીએ. વિશ્વા, આપ શું કહેવા માંગશો? જે હું કહીશ કે અમે જે સંશોધન કર્યું છે તો તેની નોંધ છે ઇન્ટરનેશનલ લેવલ સુધી લેવામાં આવી છે, તો તેના કારણે મને પણ ખૂબ ખુશી થાય છે. કેમ કે જે બીજા કોઈ ટોપિક પશ્ચિમી સંસ્કૃતિ કે કાંઈ પણ તેના રિલેટેડ ઘણા રિસર્ચ ને એવું બધું થતું હોય છે, પરંતુ જે અત્યારે જે આયુર્વેદ ને જે આપણી ઇન્ડિયન સાયકોલોજી છે, આઈકેએસ કે તેના રિલેટેડ જે રિસર્ચ અમે કર્યું છે તે આયુર્વેદ છે તો તેનું જ્ઞાન પણ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ કે તે છે વિદ્યાર્થીઓ લઈ શકે છે. અને મનોવિજ્ઞાનનું જે જ્ઞાન છે તે પણ આયુર્વેદના વિદ્યાર્થીઓ કે છે તે લઈ શકે છે. અને બંનેને સાથે સાંકળીને અમે જે રિસર્ચ કર્યું છે તેના કારણે મને પણ ખૂબ આનંદ થાય છે. અને આ બંનેનું નામ જ્યારે ઇન્ટરનેશનલ લેવલે ચમક્યું છે, દેશની જે દીકરીઓ અને રાજ્યની દીકરીઓની ખાસ પહેલાં તો વાત કરીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બંને દીકરીઓ નામ રોશન કર્યું છે. આસ્કા, આ બંનેના પહેલાં એક એક કરીને પૂછીશ કે બંનેના પરિવારજનો શું અનુભવી રહ્યા છે, કેમ કે ઇન્ટરનેશનલ જર્નલમાં નામ આવ્યું છે આ બંનેનું અને તમે બંને કરેલું સંશોધન ત્યાં જે ઝળહળ્યું છે ઇન્ટરનેશનલ લેવલ છે. આપણે સ્ટેટ લેવલ હોય તો ખુશી થાય, પરંતુ આ ઇન્ટરનેશનલ લેવલ છે. આસ્કા, શું કહેશો? પેરેન્ટ્સ નો બી ઘણો સપોર્ટ હતો. જ્યારે અમને આ સપોર્ટ મળ્યો ત્યારે અમે જઈને આ જે અમારું રિસર્ચ છે તેને અમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી શક્યા છીએ. એટલે પેરેન્ટ્સ બી એ વસ્તુને લઈને બહુ ખુશ થાય છે કે એ લોકોને બી જાણવા મળે છે કે વાત, પિત્ત, કફ એક ખાલી પ્રકૃતિ મતલબ આયુર્વેદ લઈને નથી, એ સાયકોલોજીને બી જોડે લઈને ચાલે છે. જી વિશ્વા, શું કહેશો? ફેમિલીમાં લોકો શું અનુભવી રહ્યા છે? માતા પિતા હોય, કોઈ રિલેટિવ્સ હોય, પ્રશંસા તો થઈ રહી છે ઠેર ઠેર, ઘરના લોકો શું કહી રહ્યા છે? જે ઘરના લોકો છે તે તો જનરલી ખુશ થતા જ હોય છે કે આપણે જે દીકરી છે તો તે ખૂબ આગળ વધે ને આપણે જે ભણીએ છીએ તો તેનું આપણે જે ગુરુજનો છે, અમારા માર્ગદર્શક જે છે, અમારા ધારા મેમ અને અમારા જોગસણ સર, તો તેમનો બંનેનો પણ અમને ખૂબ સપોર્ટ રહ્યો છે. અને રિલેટિવ્સ ને બધા અમને અભિનંદન પાઠવે છે અને ફેમિલીનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે. અને જો ગુરુજનો અને ફેમિલીનો સપોર્ટ હોય તો જ આપણે આ લેવલ સુધી પહોંચી શકીએ છીએ, હું એમ કહું છું. જી, હવે કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે આ ફિલ્ડમાં ભણી રહ્યા હોય, તે પણ કોઈ સંશોધન કરવા માંગતા હોય, તેમને કોઈ ટિપ્સ આપવા માંગશો કે કેમ? આસ્કા. ટિપ્સમાં તો મતલબ અમે એવું કહી શકીએ કે તમે આ જે કોઈ બી સંશોધન કરો ને તો એમાં સમસ્યા થોડીક તો આવે જ, બટ એ સમસ્યામાંથી તમારે પસાર બી થવાનું છે, જેથી એનું સોલ્યુશન બી મળી જ જશે એક ટાઈમે. કોઈ ટિપ્સ આપના તમામ દર્શક મિત્રો અત્યારે જે તમને જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, અને કોઈ પણ જે સ્ટુડન્ટ જે ફોલો કરવા માંગતા હોય કે પછી સંશોધનમાં કંઈક શીખવા માંગતા હોય, શું ટિપ્સ આપશો?
હું તેમને એટલું જ કહીશ કે અમે જે સંશોધન કર્યું છે તે ફક્ત મહિલાઓ ઉપર કર્યું છે, તો તેઓ કોઈ પુરુષો ઉપર પણ કરી શકે કે બંને જે લિંગ તફાવત છે તો બંનેને જોડીને બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે તેના ઉપર પણ કરી શકે છે. અને અમે જે 900 નો ડેટા લીધો છે તો તેઓ તેમાં વધારે કે ઓછો ડેટા પણ લઈને સંશોધન કરી શકે છે, અને ભવિષ્યમાં આવું સંશોધન કરવું એ જરૂરી છે. જી, તો આ ખૂબ જ સુંદર ચર્ચામાં આ બંને વિદ્યાર્થીનીઓ આસ્કા પટેલ અને વિશ્વા આહિર આ બંને દેશનું નામ રોશન કર્યું છે. આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન, અને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.